આપણું નામ કહેશો? ગુડ મોર્નિંગ. મારું નામ નમ્રતા છે. યસ નમ્રતા મેમ. યસ, તમારું પણ વાવ વેલકમ છે આ કોમ્યુનિટીમાં. અને થેન્ક યુ. યસ, આપણે કોમ્પ્યુટરજીને કહેશું ફરી સોંગ સંભળાવે ત્યાં સુધીમાં કયો તમે આ પરિવાર સાથે જોઈન્ટ થવાનું તમારું મુખ્ય કારણ શું હતું? મારું છે વેઇટ લોસ. માત્ર વેટ લોસ જ? વેઇટ લોસ છે અને કમરમાં પેઇન થતું હતું. યસ, કમરનો દુખાવો. હા, કમરમાં પેઇન થતું હતું. કેટલા અત્યારે બધું સરસ છે, રિઝલ્ટ છે સારું એમાં. મારે થયા છે 15 દિવસ જોઈન થયા ને. યસ, ને કમર 15 દિવસમાં મેં 4 કેજી મેં લોસ કર્યું છે. અરે વાહ, જોરદાર ક્લેપિંગ કરશું. 15 દિવસમાં 4 કેજી વેટ લોસ હા, કર્યું છે. 4 કેજી વેઇટ લોસ બરાબર. કર્યું છે. પણ તો 1 વીક તો વચ્ચે કઈ થયું નતું, ગેસ્ટ આવી ગયા હતા એટલે. યસ યસ 15 દિવસમાં 4 કેજી થઈ ગયું છે. યસ, વાહ, જોરદાર ક્લેપિંગ કરશું. ઘણું પણ બધું રિઝલ્ટ છે. યસ, તમે કીધું કમરનો દુખાવો હતો, એ કેટલા સમયથી હતો? તો ઘણો ટાઈમ થી મારી પ્રેગ્નન્સી પછી નો છે. એટલે વર્ષ, ડિલિવરી 2 પછી. વર્ષ? હા, નહીં 7 વર્ષ. ઓ માય ગોડ, 7 વર્ષથી આ કમરનો દુખાવો હતો. હા, 7 વર્ષથી. એટલે થોડીક અને વાર ઊભી નહીં રહું. યસ, રોટલી બનાવું તો એ બેસવા જાવ ને તો બેસાય નહીં. ઓ માય ગોડ. એટલું બધું પેઇન થાય. સુવાય નહીં, શું તો પડખું ફરાય નહીં. ઓ, એટલું બધું પેઇન થાય. અને એના માટે અત્યારે તો તમે ફટ ક્યારે, યસ, એના માટે તમે ક્યારે ડોક્ટરને બતાવેલું ખરું? ડોક્ટરને તો નથી બતાવ્યું, પણ મેડિકલમાંથી ટેબ્લેટ લઈને પી લેતી એટલે સારું બરાબર થઈ જાય. બરાબર. હવે કશું લેવું જ નથી પડતું, બસ ફટાફટ થાય જ બધું જ. અરે વાહ, જોરદાર. સરસ હવે આમ તમે જે ગમે કીધું કે તેટલું કમર, કામ કરવું. યસ, હવે તમે જે કીધું કમરના દુખાવાના હિસાબે આટલી બધી તકલીફ જે તમને પડતી, એમાં હવે કઈ કઈ તકલીફ બાકી રહી? બધી તકલીફ દૂર થઈ ગઈ. પેઇન થતું પગમાં, કમરના લીધે પગમાં પેઇન થતું, એ બધું જતું રહ્યું. માથું દુખતું, બધું જતું રહ્યું. જોરદાર ક્લેપિંગ કરશું. માથું પણ દુખતું એમ તમને? હા, માથું પણ ચડતું. ટ્રાવેલિંગ કરું ત્યારે તો બહુ જ માથું ચડતું. એમ હમ. જ થાય કે હવે પૂરું, સુઈ જ જવું છે સીધું. કઈ ખાવું પીવું જ નથી. હા. એટલું બધું પેઇન થાય માથામાં. અને અત્યારે હવે બધામાં કેમ? મને બોલો બોલો, અત્યારે હવે કેમ છે માથામાં 20 દિવસમાં? અત્યારે સરસ છે. હમણાં જ મેં ટ્રાવેલિંગ કર્યું પણ માથું દુખતું નથી. સવારથી સાંજ સુધી અમે લોકો ગયા હતા બહાર, પણ દુખતું નથી માથું મને. તો જોરદાર ક્લેપિંગ કરશું આપણે નમ્રતાબેન માટે કે એમનું અહીંયાથી માથાનું પેન દૂર થઈ ગયું. બરાબર. એના સિવાય તમારે, માથામાં હા, એના સિવાય કમરમાં પેન હતું, આ પગના દુખાવામાં તકલીફ હતી, બધું પછી બધું મસ્ત થઈ ગયું. અત્યારે કઈ આ કશું બધું, દુખતું જ નથી. એમ હા, વળવું જ થઈ ગયું. અને આ બધું જો આપણને તકલીફ હોય તો આળસ કેવી થાય? બહુ આળસ થતી. સવારમાં ઉઠું, નાસ્તો બનાવું મારા છોકરા માટે, પછી તો થોડીક વાર પાછી સુઈ જાઉં. એટલી આળસ થઈ જાય, કઈ કરવું જ નથી. બરાબર. એટલી બધી આળસ થતી. હમ. મન જ ન થાય કઈ કામ કરવાનું. પેઇન થાય એટલે સુવાનું જ મન થાય. અને જેમ વધારે એટલે સુવે એમ એટલું આળસ આવે. હા, એટલી બધી મજા આવે ને કે કરી જ નાખું બધું એમ. હવે એટલું ફટાફટ ચેન્જ, થઈ જ જાય. હવે એટલું ચેન્જ થઈ ગયું કે હવે કામ ગોતો. હા, 15 દિવસમાં ઘણો બધો ચેન્જ થયો. અરે વાહ, યસ. અને તમારી ખાવા પીવાની પહેલાની આદત બધું મારું કેવી હતી? અને પેલા તો બધું જંક ફૂડ ને બધું વધારે ખવાય છે, તો એના માટે બધું દુખાવા થતા. પણ અત્યારે તો સલાડ ને બધું ચાલુ કરી દીધું તો મજા આવે છે. પેલા સલાડ તો ખાતી આપણે, નહી, સલાડ તો હું સેજે ન ખાતી. હમ, અત્યારે તો સલાડ જ, બપોરે સલાડ જ ખાવાનું. યસ, તો તમે તમારી બપોરની ડીશમાં ફેરફાર કર્યો. બરાબર ને? અને હા, દિવસ, ફેર હા, દિવસ દરમિયાનની દિનચર્યામાં બદલાવ કર્યો. હા, એમાં શું બદલાવ કર્યો? પહેલા જે તમારી દિનચર્યા હતી, સવારે ઉઠીને સાંજ સુધીનું જે વર્કઆઉટ હતું, એમાં સવારે સવારે ઉઠીને ગરમ પાણી પીતી તો વોમિટ થતી. એ ઓહ, બંધ કર્યું. પછી ઘણા બધા એમ કહેતા કે આ પીવાથી આ થાય, આ પીવાથી આ થાય. બધું કરી જોયું તું.
હમ. આદુ લીંબુ નાખીને જીરું ધાણા બધું નાખીને ગરમ પાણી પીતી. તો અને કઈ ગૂગલ, કશો ફેર પડતો જ નહીં. હા, યુટ્યુબ બાબા ને ગૂગલ દેવતાને ખૂબ તમે ફોલો કરો હા છો ને? હા, બધું ફોલો કરેલું જ છે. હા, એ યુટ્યુબ બાબા તો કશું ક્યાં કઈ ક્યાં ફેર જ પહોંચાડે છે. નથી પડતું. હા, એ તો હા ક્યાં ને ક્યાં પહોંચાડી દે, કારણ કે એ લોકો અનુભવ વગર કહે છે. અને અહીંયાથી હા, આપણા અનુભવ. કોચ કહે છે ને, એ પોતે એના હા, જીવનમાં એપ્લાય કર્યું હોય અને ત્યાર પછી કહે છે આપણને. અને એ ખાસ એક્સપિરિયન્સ. ખાસ તો હું એના માટે એ કહીશ કે એ આપણને સારી રાહ માટે આપણને અહીંયા લેવાય છે. બરાબર, એટલે આપણને કોઈ દિવસ ખોટા માર્ગે તો દોરશે જ નહીં, અખાતરો તો હા આપણે કરશે જ નહીં. જ્યારે ગૂગલમાં કે યુટ્યુબમાં કે ગમે અધરવાઇઝ કોઈ પણ તમે ચેનલ લઈ લ્યો, એમાં કોઈ પ્રૂફેબલ નથી. બરાબર, અને અહીંયાથી ઘણા લોકો અખતરા કરીને આવ્યા છે. અ, અને ઘણા બધાને ખરાબ પણ અનુભવ થયા છે. એમાંથી તમે એકાદો અનુભવ કયો. મેં એકવાર એક્ઝિબિશન હતું ને ત્યારે ગઈ હતી એક્ઝિબિશનમાં. અને ત્યાં આવી રીતના વેટ લોસમાં તેને પાવડર આપતા હતા, જે આયુર્વેદિક આવે ને એ. તો એ બેન કે તમારે ક્યાં પ્રોબ્લેમ છે, નાડી દોષ આપણે નાડી જોઈને કહીએ ને કે આ છે, આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે. બહુ સારું, તો લાવો મેં કીધું પાવડર 1 મહિનો કે તમે પીવો પછી રિઝલ્ટ સરસ મળશે. એમને તેમ બધું કીધું મને. મેં કીધું લાવો, 2000 નો થયો મારે એ પાવડર. મેં કીધું લાવો પી જોઈશ. પણ મહિનો પીધું પણ કોઈ જાતનું કઈ રિઝલ્ટ જ નહીં. હમ. પાવડર બધો આયુર્વેદિક હતો. પણ મેં તો હમ. કીધું સારું હશે, મેં કીધું લાવો પીએ. હા, અને એટલે કશો ફેર પડ્યો નહીં. હા, આ અત્યારે આ સમયમાં ઘણી બધી પ્રકારની ઘણી બધી કંપની, ઘણા બધા લોકો વેટ લોસ માટે બજારમાં છે જ. બરાબર, પણ હમ. વર્લ્ડ નંબર 1 જો નાસ્તો હોય ને હા તો આપણે પાસે છે બેસ્ટ. હા બરાબર, બેસ્ટ છે. હા સરસ છે. અને ઈ તમે રિઝલ્ટ 20 એ દિવસ સરસ. 20 દિવસથી આ ઉપયોગ કરો જ છો, બરાબર ને, એ નાસ્તાનો. અને હા સાથે તમે હા તમારી દિનચર્યામાં શું બદલાવ કર્યો. દિનચર્યામાં તો ઘણો બધો બદલાવ થઈ ગયો છે. હમ. ઘણો બધો, પેલા કરતા તો ઘણો બધો થઈ ગયો છે. હમ. તો શું લાગે આપણી દિનચર્યા કેવી હોવી જોઈએ. બસ આ તમે કયો એવી રીતના બધી. યસ, જો પેલા તો આપણી આળસ દૂર થાય ને એટલે બધું કરવાની ઈચ્છા થાય કામ. હા કરવાની બરાબર, છે. ઘણી વખત લોકોની એવી કમ્પ્લેન હોય કે તમે કયો છો તો ખરા હવારમાં, પણ સમય રહેતો નથી. સમય શું કામ નથી મળતો. આપણી આળસ છે. એક કામ કરી અને હા 10 મિનિટ વેઇટ કરીએ છીએ, 1 કલાકનું કામ કરીને 15 મિનિટ રેસ્ટ કરીએ છીએ. બરાબર, તો હા આપણો દિવસ દરમિયાનનો સમય કેટલો વેડફાઈ જાય. બરાબર, બિલકુલ. એક કામ કરીને 15-20 મિનિટનો આપણે રેસ્ટ લઈએ તો હિસાબ કરો તો 3-4 કલાક તો દિવસની આપણી એમ જ વ્યસ્ત જાય. પણ જ્યારે આપણી અંદરથી જો આળસ દૂર થાય, આપણું શરીર શક્તિવાન બને અને કામ કરવાની મજા આવે, ઉર્જાવાન બને અને કામ કરવાની મજા આવે, તો રેસ્ટ લેવો ન પડે. તો આપણે આપણું કામ સરળતાથી કરી શકીએ. આપણી પાસે સમય વધે. આપણે ક્લબમાં 1 કલાક જ આપવાની છે, બીજી 3 કલાક વધે. બરાબર, જેથી આપણે દિવસ દરમિયાન આપણા શરીરને એક્સરસાઇઝ આપી શકીએ. તો એક્સરસાઇઝ કે એવી કોઈ પ્રવૃત્તિમાં તમે ફેરફાર કર્યો. હા એક્સરસાઇઝ સવારમાં પણ કરું છું અને બપોર પછી 4 વાગે પણ કરું છું. યસ, પેલા કરતા. 2 ટાઈમ. ના પેલા થોડીક ટાઈમ કરતી પણ આમ દુખવા માંડતું એટલે મૂકી દીધી. પેન થાય એટલે સુઈ જવાનું પાછું. યસ, તો જોરદાર ક્લેપિંગ કરશું નમ્રતા મેમ માટે. અત્યારે ઈ બંને ટાઈમ એક્સરસાઇઝ કરે છે, બોલો કેટલા લોકો બંને હા ટાઈમ બંને. એક્સરસાઇઝ કરે છે. હું જયારે આ પરિવાર સાથે કનેક્ટ થયો ત્યારે કરતો, પણ અત્યારે થોડાક પાછા આપણે આળસુ થઈ જાય ને, એટલે આપણે નમ્રતા મેમ પાસેથી શીખવું પડે. બે બે ટાઈમ એક્સરસાઇઝ કરવી ખૂબ જરૂરી છે. બરાબર, જેટલું ખોરાકનું પ્રાધાન્ય છે એટલું જ એક્સરસાઇઝનું છે. આના સિવાય તમને ચા કે એવી કોઈ વસ્તુનું. હા ચા નથી મળે, સવારમાં મને ચા જોઈતી. યસ, ખાલી એટલે હવારમાં કે સાવ બંધ જ. દિવસમાં? ના ચા સવારમાં જોતી અને સાવ બંધ જ છે અત્યારે. અરે વાહ. રાણી જેવી ચા પીવે, સુગર જેવી ચા બંધ કરી દીધી. અરે વાહ, સુગર વાળી ચા બંધ કરી દીધી, બરાબર ને. પણ એ ચા માંથી આપણને કઈ મળતું જ નથી. ના બસ નહીં. સુગર વાળી ચામાં કઈ મળતું જ નથી, કારણ કે એમાં ખાંડ આવે અને ચા ની સાથે દૂધ ને ઉકાળીને એટલે વિરોધ આહાર જેવું થઈ જાય. એટલે ન્યુટ્રિશન તો કોઈ છે જ નહીં. ખાલી ઘડીક વાર પૂરતું આપણને એનર્જી આપે, ઘડીક વાર પૂરતું, ટેમ્પરરી, લોંગ ટાઈમ માટે નહીં. કારણ કે એની અંદર સુગર ના હિસાબથી આપણને એનર્જી મળે, સુગર ની એનર્જી લાંબો સમય ટકતી
નથી. યસ. તો તમે અહીંયા લઈ આવનાર કોણ છે? અમારા કોચ કિરણબેન. યસ. તો બધા આપણે કિરણ મેમ માટે પણ ક્લેપિંગ કરીશું કે કિરણ મેમ મારા ખાલી કોચ એના ને થેન્ક યુ કહીશ. હા એના પૂરતું ઈ સીમિત નથી રાખતા, બરાબર? જો લોકોની સાથે વાત કરે છે, એમની જર્ની શેર કરે છે અને લોકોને મદદ કરવા સતત પ્રયત્નશીલ હોય છે, તો અહીંયાથી ખરા અર્થમાં થેન્ક યુ તો ક્યારે કહેવાય કે આપણે પણ લોકોની મદદ કરીએ ત્યારે, બરાબર? આપણે પણ બીજા લોકોની જેમ સ્વાર્થી ન બનીએ અને આપણી ખુશીને બાયપાસ કરીએ અને લોકોની મદદ થાય, બરાબર? તો આપણા નિયર એન્ડ ડિયરમાં જે આપણને એવા લાગતા હોય તો એમને આ માધ્યમ સુધી પહોંચાડીએ. તો થેન્ક યુ સો મચ.